દેશની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ આપણે જોઈશું તો આપણે ત્યાં સારો એવો વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગનો ડેટા જ આ કહી રહ્યો છે. અને ક્યાં ક્યાં આખા દેશમાં ક્યાં ક્યાં બહુ જ સારો વરસાદ પડ્યો છે તો ગુજરાતમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, મેઘાલય બહુ જ સ્વાભાવિક છે અને ગોવામાં ત્યાં બહુ જ સારો વરસાદ પડ્યો છે. કેરળમાં બિલકુલ વરસાદ નથી. એટલે ક્યાં સુધીમાં હું એ તમને ડેટા કહી રહી છું આ 1લી તારીખથી લઈને 3જી તારીખ સુધીમાં. એટલે એવું નથી કે કેરળમાં સાવ નથી પણ પડીને ગયો. એના પછી કેરળમાં ને તમિલનાડુમાં બધે એકદમ નિરાંત છે. કર્ણાટકમાં પણ નથી જેટલો વરસાદ. ગોવામાં સારો એવો વરસાદ પડ્યો. ગુજરાતમાં બહુ સારો એવો વરસાદ છે. મહારાષ્ટ્રમાં પણ 1લીથી લઈને 3જી સુધીમાં એટલો બધો વરસાદ નથી. નોર્મલ વરસાદ છે. આમાં જે બ્લુ છે આ ઉત્તરાખંડમાં જે છે એક્સેસ અને બાકીના જે ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, મેઘાલયની જે આપણે વાત કરીએ 60%થી વધારે વરસાદ જે કહેવાય એ શ્રેણીમાં ગુજરાત આવે છે. પણ આગળ જતાં આપણે જે જોઈશું તો એમાં આપણને ખબર પડવાની છે કે આગળ જતાં એ વરસાદ સાવ ઓછો થઈ જાય છે. કેવી રીતે? તો આપણે આઈએમડીનું ગુજરાતમાં જે આગળની વોર્નિંગ એટલે 4થી તારીખમાં જોઈએ છીએ આપણે તો કોઈક જગ્યાએ આખા રાજ્યમાં ક્યાંય વોર્નિંગ ઇસ્યુ નથી કરવામાં આવી. એનો મતલબ એ છે કે આવતીકાલે વરસાદ નહીં પડે એવું નથી. આજે પણ આખો દિવસ જૂનાગઢમાં વરસાદ ચાલુ હતો. એ સિવાય આપણને કરુણાસભર દ્રશ્યો ઘણા બધા સર્જાયા છે કે પૂરના કારણે જે લોકોનું બધું ખોવાઈ જાય છે, સર્વસ્વ લૂંટાઈ જાય છે, એને ખબર પડે કે વરસાદ એનું શું છીનવીને ગયો છે. પૂરમાં નદીનું પાણી આવતું હતું અને જ્યારે ગાડી લઈને કોઈ પસાર કરવા ગયું ત્યારે એમાંથી 3 પરિવારના સભ્યોના મૃત્યુ થયા છે. એટલે આપણે વાવાઝોડા જેવા સંકટથી બચી શક્યા પણ જે વરસાદ જે આપણને બહુ સામાન્ય લાગે છે એટલો સામાન્ય નહોતો. જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિ બધાને ખબર છે કે ઉપર ગિરનારથી આવતું પાણી અને પછી ધીરે ધીરે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે, મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે લોકોના ઘરમાં ઘૂસ્યું. ત્યાં ભયાનક પરિસ્થિતિ થઈ. જામનગરમાં પણ એ સ્થિતિનું નિર્માણ થયું કે જ્યારે લોકોએ પૂછ્યું કે અમે તમને શું કામ મત આપ્યા છે, અમને કોઈ પૂછવાય નથી આવતું, ડૂબી જઈએ તો જોવા નથી આવતું, કોઈ ખબર કાઢવા નથી આવતું. લોકોનો આક્રોશ, એમની પીડા, એમની ચિંતા આ બધું જ ભલે ક્ષણિક હોય છે પણ હોય છે. અને એ પીડા ક્યાંથી નીકળે છે? ગુજરાતીઓ જેવા લોકો કે જેને ગમે તેટલું થઈ જાય બહુ ખાસ ફરક નથી પડતો એવા માણસો પણ જ્યારે બોલવા માંડે તો સમજવાનું કે એમના માટે બધું પીડાની પરાકાષ્ઠાવાળી ઘટના હશે અને એ સ્થાનિક તંત્ર પાસે ન અપેક્ષા રાખે તો ક્યાં રાખે. એટલે 4થી તારીખે મોટાભાગે વરસાદ નહીં હોય પણ છતાંય છૂટો છવાયો. આજે પણ કે જૂનાગઢમાં વરસાદ પડશે એવી આગાહી નહોતી વધારે પણ વરસાદ તો વરસ્યો છે. આજુબાજુના ક્ષેત્રમાં છૂટો છવાયો વરસાદ તો છે. ધીરે ધીરે 1-2 દિવસ સુધી સતત વરસાદ નથી, પછી આગળ જતાં એ વરસાદ વધી પણ રહ્યો છે. એ પણ તમને બતાવવું છે. આજે આવે ત્યાં સુધીમાં આ તમે 5મી તારીખનો ડેટા જોઈ રહ્યા છો. સેમ એવું કોઈ જગ્યાએ ખાસ વરસાદ નથી દેખાઈ રહ્યો પણ 7મી તારીખ 6-7 સુધીમાં ફરી એકવાર એ વરસાદ આગળ વધી જ રહ્યો છે અને એ વરસાદ આપણને બતાવી પણ રહ્યો છે કે કયા કયા જિલ્લાઓમાં વધારે અસર રહેવાની છે. 7મી તારીખનો સીધો ડેટા આપણે જોઈ લઈએ તો હેવી રેઇનફોલની આગાહી એ જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં રહેવાની છે. જેની અંદર તમે આ 7થી લઈને 8 સુધીના સવાર સુધીનો આ ડેટા જોઈ રહ્યા છો. વલસાડ, ડાંગ, નવસારીમાં બહુ જ વરસાદ રહેશે. ડાંગમાં ફરવા જવાનો સમય હવે થઈ ગયો છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ સારો એવો વરસાદ રહેવાનો છે. જૂનાગઢ અને બોટાદને એટલી રાહત નહીં મળે, ત્યાં વરસાદ ચાલુ જ રહેવાનો છે. બહુ જ વધારે નહીં હોય પણ હેવી રેઇન તો રહેશે જ. ત્યાં વોર્નિંગ ઇસ્યુ નથી કરવામાં આવી. સુરત અને તાપીમાં પણ એ જ પરિસ્થિતિ છે પણ આ જે જગ્યાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ તો આપી દેવામાં આવ્યું છે અને એટલા જ માટે એ આ પ્રદેશની હાલત તમે 7મી તારીખે જોઈ શકશો. એ સિવાય મોટાભાગે એટલી આમ નિરાંત છે. નિરાંત કયા સંદર્ભે? તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડ ત્યાં વરસાદ 6 તારીખથી લઈને 7 તારીખ સુધીમાં પણ ચાલુ તો રહેવાનો છે. પણ એના સિવાય 4 અને 5 તારીખો એવી છે કે જ્યાં મોટાભાગે શાંતિ છે છતાંય સૌરાષ્ટ્ર અને બાકીના વિસ્તારોમાં અહીંયા દેખાઈ રહ્યો છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પણ થોડું છૂટું છવાયું દર્શાવે છે અને એટલે જ આ જે વરસાદ વરસવાનો છે એની અસર આપણા સુધી જોવા મળશે. આ બધી જ આગાહીઓ છે ઘણીવાર અમુક કલાકોમાં બદલાઈ જતી હોય છે. એટલે જેમ કે જૂનાગઢ અને ખાસ તો વિસાવદરવાળો વિસ્તાર કે પછી માણાવદરની આજુબાજુનો વિસ્તાર ત્યાં ખૂબ વરસાદ વરસ્યો અને એટલો બધો એ વરસાદ હતો કે જેના કારણે ત્યાં પૂર આવ્યા પછી જેમ કે પોરબંદરના અમુક વિસ્તારો હતા તો ત્યાં સાંસદ રમેશ ધડુક છે જેસીબી લઈને પહોંચ્યા. બસ આ પહોંચવું બહુ મહત્વનું છે. એવા સમયે રમેશ ધડુક પહોંચીને ત્યાં કાંઈ બધાને સાફ નહીં કરી આપે પણ છતાંય કોઈ નેતા જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ગામના લોકોને લાગે છે કે હાશ કોઈક છે કે જે ખબર કાઢવા માટે આવે છે, કોઈક છે કે જેને ફરક પડે છે કે અમે જીવીએ છીએ કે મરીએ છીએ. અને એટલે જ આ બધા જે સવાલો આપણને બહુ નાના નાના લાગે એ તમે બિફોર જોઈ પછી શું થયું કે જેમ કે કચ્છમાં તો પણ ઘણા બધા લોકો જોવા ગયા હતા. બનાસકાંઠામાં ભયાનક પૂર આવ્યું
અને એ પૂર પછી એ ધાનેરા તાલુકામાં કોઈ ફરક્યું પણ નહીં જ્યારે ઘણા બધા વિસ્તારોમાં, ત્યારે એ લોકોને પોતે સાવ નોંધારા મુકાઈ ગયા હોય એ પ્રકારે અહેસાસ થયો. કચ્છમાં પણ એ જ થયું કે કેસર કેરીનો પાક ખાસો બગડ્યો અને એ વખતે એક વેપારી કે જેણે ખેડૂત પાસેથી બધું ખરીદી લીધું છે પણ એની પાસે કશું જ નથી, એ માથે કેરી પછાડતો હતો. એ શું કરે ત્યાં? ખેડૂતની પીડા તો કોઈ વખત ક્યારેક કોઈ કહેતું પણ હોય છે. વેપારીઓની, જે નાના વેપારીઓ છે એની પીડા ક્યારેય એના વિશે કોઈ વાત નથી કરતું. ઉદ્યોગપતિઓ વિશે વાત થાય, બીજા કોઈ વિશે વાત થાય, જે નાના વેપારીઓ છે કે જે ઘણીવાર દેવું થઈ જાય એમના માથે જો એમનો પાક નથી વેચાતો તો આ પ્રકારની પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ થઈ. પરંતુ છતાંય જ્યારે કોઈક જેને પૂછે છે ત્યારે ફરક પડતો લાગે છે. નેતાઓની સામે જનતા બહુ જ આક્રોશિત જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાંથી ખાસ એ દ્રશ્યો સામે આવ્યા અને પોતાના ધારાસભ્યોને એકદમ ગુસ્સાથી સવાલ પૂછતી જનતા, એનો અધિકાર છે એ પૂછવાનો. એટલા માટે કેમ કે એણે એ જનતા જ છે કે જેમણે તમને સિંહાસન પર બેસાડ્યા છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે આ બધા જ ક્ષેત્રોમાં કશુંક સારું થાય એ અંશો તમને બતાવવા છે કે જેની અંદર જનતા રીતસરથી અલગ અલગ સંદર્ભે, અલગ અલગ સ્થળે, અલગ અલગ સમયે નેતા પર જનતા વરસી પડી હતી. એ શું કામ વરસી પડી? કેમ કે એની પાસે ફરિયાદ હતી કે અમને તકલીફ આવે ત્યારે કેમ તમે ગાયબ થઈ જાઓ છો અને તમે આવો છો ત્યારે તમે સોલ્યુશન વગર કેમ આવો છો? એ સમસ્યાઓ જેના વિશે અમે તમને વારંવાર ફરિયાદ કરી ચૂક્યા છીએ. અમદાવાદની જનતા ખાસ એવું નથી કરતી, એનાથી પણ ભયાનક પ્રતાડિત થતી હોય છે. અને બીજું કારણ એ પણ છે કે અમદાવાદમાં નેતા રિસ્ક નથી લેતા એ પરિસ્થિતિમાં ત્યાં વચ્ચે જવાનું, કેમ કે એમને ખબર છે કે જીવ તો જીવ હોય છે. નમસ્કાર.